કૃષ્ણ, કેમ છો બધા મજામાં? અને આજ અમારે મીઠી જો બનાવે છે વઘારેલી ખીચડી. નહીં પછી મોબાઈલ સાંભળતી રહેશો, કાનમાં બ્લૂટૂથ છે. જો અહીં તાણી તાણી ગીત ગાઈને ખબર નથી, આ મોબાઈલ મૂકી દીધો છો. ગીત સાંભળતી જાય છે અને આ બધું કટિંગ કરી નાખ્યું છે મેં. એને ખબર નથી ક્યારની ગાય છે. પછી મને એમ થયું કે બ્લોગ ચાલુ કરી દઉં, તમને બતાવું. 12 અમને 12:15 થઈ ગયા છે. વઘારેલી ખીચડીનો પ્રોગ્રામ છે આજ. કોબી છે, બધું નાખ્યું છે એને. ગુવાર, કોબી, બટેટા બધું મિક્સ કર્યું છે અને ટમેટા સુધારે છે. એને ખબર નથી, ગીત સાંભળે છે તાણે તાણે. જો જોયું તમે? આ રીતે તાણે તાણે ગીત ગાય છે. ખીચડી બનાવતી જો હજી તાણે તાણે ગાય છે, મને ગાતી. ખીચડી બને તૈયાર થઈ ગઈ છે. હું તમને બતાવું. કાનાને થાળ ધરાય છે. ખીચડી જો આખું કુકર ભરીને કર્યો, કારણ કે ભૂખ લાગી છે. કેમ સવારે નાસ્તો ન કરતો એટલે બપોરે વધારે ખાઈ લઈએ. છાશ નથી? હા તો લઈ આવું. હવે છાશ લઈ આવી. ડુંગળીમાં તમે આ જોયું છે, આ સૂક્ષ્મ દર્શક યંત્રથી જોવો ને ભણવામાં આવતું, આ મસ્તીની ડિઝાઇન આવે છે. ડુંગળીમાં પડ આવે ને એમ જ દીધી હોય. ડુંગળી મારે સુધારવાની. ખાઈ ભાઈ સુધારે. અમે ખાઈ ને તો હું જ્યારે સુધારું ત્યાં તમે નથી ખાતા. ખાવશો ને તો બસ તો હું ખાવ જ તે. સુધાર ન ખાય ને તે અમુક કામ કર્યું હાથી, એમાં કઈ વાંધો ન આવે. હું રોજ કામ કરું ઘરનું. મેં કોઈ દી તમને કીધું? બધું કાંઈ અમારે જ ન કરવાનું હોય. ક્યારેક તમારે કામ કરાય, એમ કાંઈ લખીને જ દીધું કાંઈ. સ્ત્રીનું કામ પુરુષ ન કરીએ કે એમ તમારા કામ બધા કરવી છે. એટલે સ્ત્રી કમાવાની જ હતી. લેંઘાનો પ્લાઝો કરી નાખ્યો. લેંઘાનો બને પ્લાઝો કરવી કરવી છે ને કાંઈક. ખીચડી કુકર ભરીને બનાવી નાખીએ છે. છાશ, ડુંગળી, છાસ અને આમાં લાલાને થાળ ધર્યો હતો ને એ બેઠા થા. અને અમારે આ ધ્રુયા શીકો ચાલુ કરી દીધી. જો અમારે જો એનું મોઢું જો ઠે 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 ચાલવું જ હોય. જો અમારે એની તો ચાલુ જ હોય. થાક લાગે ને એટલે અમારે શરદી ચાલુ એને. અમારે એક છે ને એક મશીન છે ઘરમાં, એ નકરું ટક 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 કરે એવું છે. આજે આપણે બનાવવાના છે બોમ્બે વડાપાવ. બરાબર ને તું? અમારા ધ્રુવને ખાવા છે વડાપાવ. આપણે બનાવી દઈએ વડાપાવ બોમ્બે સ્ટાઇલ. તો ખાવા એટલે તમે કીધું બનાવી દે. હાર હાર બહુ ભાવે. હાર હારું ને હમણાં ખાધા નથી ને વડાપાવ એટલે સરસ. વિમાન નીકળ્યું આકાશમાં, નહીં કે રોડ જ ન હાલે. વિમાન નીકળ્યું કે ક્યાં? એ વાત હાસી છે તમારી. ક્યાં બહુ સુરત? હાસી છે. ધ્રુવ બેહારે તો થાય પ્લેનમાં. ગઈ ત્યારે ઘરમાં તો બેઠા જ છે. તો આપણે પાવ લઈ આવી બેકરીએથી. જાય બટેટા બાફા મૂકી દે, પછી બનાવી અને ખાઈ લેવી. બટેટા બાફા મૂકે છે, ખારા ન થઈ જાવ. કે કાતર મારે પછી આપણે લઈ આવી પાવ. છ આપી દો. હે પાવ લઈ લીધા. હાલો
આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ. પછી તો હું ઘરે આવી ગયો પાવ લઈને અને મીઠી પોળ દીધી લસણ. પછી આપણે કાંઈક કામ હોય તો મદદ કરાવી. પાવ સારા છે ને, બેકરી સારી છે એટલે. અને મરચાં કટિંગ કરવા મળી છે, લસણ ફોલી નાખ્યું છે. કઈ રીતની બનાવવાની છે મેડમ ચટણી? તો છે થઈ ગયા, ચટણી થઈ ગઈ. હવે શું કરો? સુંદો વઘારે છે, ચુંદો. શું બોલ? રાય જીરું ને આ ચટણી એમાં નાખવાની છે. બટાકા સ્વાદ પ્રમાણે નમક. મજો છે, ખારું નથી. હાલો, ચૂંદો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે, બરોબર ને? રાબડું તૈયાર થાય છે અને તેલ મૂકી દીધું છે. ગોટા બનાવવાના ને? મમરી પાડશે પહેલાં તો, કારણ કે બોમ્બે સ્ટાઇલમાં બનાવવાના છે એટલે મમરી પાડશે પહેલાં, પછી લાલ ચટણી બનાવવાની છે. અને મેં એટલા કટિંગ કરી નાખ્યા કારણ કે એને નહોતા ખાવા, કારણ કે વડાપાવ વારે આપણે મરચાં તો જોવે જ તે, એટલે આપણે એટલા આપણી રીતે કરી નાખ્યા છે, એને નથી ખાવા. કેમ? એ બનીને તૈયાર થઈ ગઈ છે અને લસણ નાખ્યું છે. લસણ તળે છે, તળવાનું હોય ને, લસણ તળે છે. આપણે અલગ સ્ટાઇલના એટલે કે બોમ્બે સ્ટાઇલના બનાવવાના છે. તમને બતાવીએ મેં કઈ રીતના બનાવી છે. જુઓ, લસણની કળી તૈયાર થઈ ગઈ છે તળાઈ. જો ચટણી બનાવશે કોરી, અને આપણે ઓલી કળી છે લસણની કળી અને થોડુંક મરચું આ રીતે મિક્સરમાં મિક્સ કરી નાખવાની, બરોબર ને? એટલે આપણી સરણી બનીને તૈયાર થઈ જાય. બરાબર, થોડા ટબ્બા રેવા કર્યા હો, પણ તો જ મજા આવે. હવે એને તળવાનું કામ ચાલુ કરી દેશે. તેલ આવી જાય એટલે ચેક કરે છે. હા, વડું કવડું બનાવી તમને બતાવું, જોકે મોટા જ હોય તો જ મજા આવે. આપણા ગોટા અને થોડાક મારા માટે ભજીયા કમ્પ્લીટ થઈ ગયા છે મરચાના. અને હવે અમે બનાવી નાખીએ વડાપાવ. આ છે આપણે મરચાની ચટણી બનાવેલી, એ કોરી વપરાવાની. અને આપણા વડું જોવો કવડું મોટું બનાવ્યું આ. જોજે તીખું ન થઈ જાય. જો આ વડાપાવ કમ્પ્લીટ. અને મરચા નાખો બી. આપણે છે ને તળા હોય ને તીખા મરચા, તો એક એક મરચું બી કાંઈ મસ્ત લાગે. મરચી આવે ને એ આની યાર મસ્ત લાગે. સરસ. વડાપાવ એને ખવડાવી દી. અને સોસ લાવો. અમારા લાલા ભગવાનનો થાળ કમ્પ્લીટ થાય છે. સોસ ને વડાપાવ ને છાશ ને ઠાડું પાણી ને. જો આ કાના ભગવાનને થાળ ધીરી જ દીધો છે આપણે. વડાપાવ, સોસ, છાશ ને ખાઈ લે. હાલો વડાપાવ. આવી રીતે કોણ કોણ વડાપાવ બનાવે એ કોમેન્ટમાં કહેજો. આ છે બોમ્બે વડાપાવ. આજે એમ એ રીતે બનાવી બોમ્બે સ્ટાઇલ વડાપાવ. બોમ્બે સ્ટાઇલ વડાપાવ બનાવ્યા છે ભાઈ અમે. જો આ રીતે પ્રોસેસ છે એની.
કોરી ચટણી હોય મરચાંની. અને આમાં તો કોઈ સોસ ખાતું નથી, પણ અમુક ખાવાવાળા હારે ખાય છે. અને બોમ્બેમાં તો શું છે, લુખા વડાપાવ ખાઈને હાલતા હાલતા ખાય. આપણે તો અહીંયા જોઈએ સોસ ને એવું. વડાપાવ ખાઈને થઈ ગયા નવરા. વડાપાવ બહુ સારા બન્યા હતા, બોમ્બે સ્ટાઇલ વડાપાવ હતા. એ મરચાં ખાવા હતા એટલે આપણે થોડાક આપણે આટલું બનાવ્યા હતા. તો અમે આ રીતે વડાપાવ બોમ્બે વડાપાવ બનાવ્યા છે. તો કોને કોને વડાપાવ વધારે ભાવે છે ઘરે બનાવેલા એ કોમેન્ટમાં કહેજો. હાલવા જઈએ છીએ, ડેઈલી રૂટિનનું છે એટલે હાલવા જઈએ છીએ. વડાપાવ થોડા ગરમ થઈ જાય અને એને આગ બળશે, કારણ કે મરચાં હતા તીખા. તો ખાંડ છે અથવા કોલગેટ છે, કોલગેટથી હાથ ધોવાથી સારું થઈ જાઓ. ટ્રાય કરજો તમે તે. કોલગેટ પહેલાં કોલગેટથી હાથ ધોવાના, પછી સાબુથી ધોઈ નાખવાના, એટલે ઘણો ફેર પડશે. અને તો આજ માટે આટલું જ બ્લોગ છે, અને કાલ પાછા ફરી મળશું નવા વિડીયો સાથે. વિડીયો ગમે તો લાઈક કરજો અને ગુડ નાઇટ.